ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા બીપીએલ સિઝન 4 નો ઉમરવાડા બુરહાની ગ્રાઉન્ડ ખાતે આરંભ કરાયો। ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલ સહિતની ઉપસ્થિતિમાં બુરહાની ગ્રાઉન્ડ ખાતે ભરૂચ પ્રીમિયર લીગ 4નો શુભારંભ કરાયો હતો। આઈપીએલની તર્જ પર શરૂ થયેલ બીપીએલની ચોથી સિઝનમાં 8 ફ્રેન્ચાઇઝીમાં 144 ખેલાડીઓ રમી રહ્યા છે, જે ટુર્નામેન્ટ 25 દિવસ ચાલશે। આ તબક્કે જિલ્લામાંથી સ્ટેટ અને નેશનલ લેવલે સારા ખેલાડીઓને પ્લેટફોર્મ મળી રહે તેવી આશા વ્યક્ત કરાઈ હતી। ઉદ્ઘાટન પ્રસંગે આનંદ પવાર, ઉમેશ વિઠાની, સંજય પટેલ, ઇસ્માઇલ મતાદાર, પિયુષ ઠક્કર, મનીષ નાયક, ઇસ્તાક પઠાણ, કરણ જોલી, સાજિદ અલી, ગૌરવ ખુરાના, જયપ્રકાશ પાંડે સહિતના મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા ભરૂચ પ્રીમિયર લીગ બીપીએલ 4નો આજે શુભારંભ ઉમરવાડા ગામ અંકલેશ્વર ખાતેથી શરૂ કરવામાં આવ્યો છે। 8 ફ્રેન્ચાઇઝી છે અને 8 ફ્રેન્ચાઇઝીના લગભગ 144 જેટલા પ્લેયર્સ આ ગ્રાઉન્ડ પર 25 દિવસ માટે એ બીપીએલ રમશે। આ ભરૂચ પ્રીમિયર લીગની એમ કહી શકાય કે શરૂઆત ઇન્ટરનેશનલ પ્લેયર આપણા ભરૂચનું ગૌરવ એવા મુનાફ પટેલના સૂચનથી થયું હતું। 3 સિઝન પૂરી થઈ, ચોથી સિઝનની અંદર પણ ખૂબ ઉત્સાહ જોવા મળ્યો છે।